નમસ્કાર મિત્રો, મારું નામ કેતન પટેલ. હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ તરીકે ફરજો નિભાવું છું. આપણે ગયા લેક્ચરમાં મલ્ટિપલ ઇન્ટિગ્રેશનની અંદર વ્યાપક પ્રદેશ પર દ્વિસંકલનની લિમિટ શોધવાની અને પછી દ્વિસંકલનના એક્ઝામ્પલ કરવાના એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે એ જ પ્રકારના એક્ઝામ્પલ જોઈશું, પણ થોડા વિવિધતાવાળા એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ શિરોબિંદુઓ 0, 1, 1 અને 1, 2 વાળા ત્રિકોણ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો સૌથી પ્રથમ આપણે જે કર્વ આપેલો છે એ કર્વ આપણે ડ્રો કરીશું. એટલે કે સૌથી પહેલાં આપણે પ્રદેશ ડ્રો કરીશું. એક્સ એક્સિસ, વાય એક્સિસ. પોઈન્ટ છે 0, 1 એટલે કે એક્સ 0, વાય 1 એટલે પોઈન્ટ થશે. માની લો કે આ 1 છે તો આ પોઈન્ટ થયું 0, 1. પછી 1, 1 એટલે માની લો આ 1 છે તો આ પોઈન્ટ થશે 1, 1 એટલે આ બંનેને કનેક્ટ કરતી એક લાઈન સેગમેન્ટ રેખાખંડ. અને બીજું પોઈન્ટ છે 1, 2 એટલે કે x1, y2 એટલે માની લો હવે 2 છે તો પોઈન્ટ થશે 1, 2. હવે એનાથી બનતો ત્રિકોણ એટલે પ્રદેશ થશે તમારો આ તમારો પ્રદેશ થયો. હવે અહીંયા તમને શિરોબિંદુ આપ્યા છે, જે કર્વ છે એનું ઇક્વેશન કે સમીકરણ આપ્યું નથી. તો સૌથી પહેલાં તો આ પાર્ટ જોઈ લો તમે. આ રેખાખંડ છે જે રેખા y = 1 નો એક ભાગ છે. કેમ કે y = 1 એટલે સમક્ષિતિજ રેખા થશે. તો એનું ઇક્વેશન ક્લિયર છે. y = 1 નો પાર્ટ છે એટલે આ કર્વનું ઇક્વેશન મળી જશે. એ જ રીતે આ જે રેખાખંડ છે શિરોબિંદુ 1, 2 અને 1, 1 ને જોઈન્ટ કરતો એ છે એ વર્ટિકલ લાઈન. તમે જુઓ શિરોલંબ રેખા જુઓ કે x = 1 નો એક ભાગ છે. એટલે આ જે કર્વનું ઇક્વેશન થશે એ થશે x = 1. હવે વાત કરવાની 0, 1 અને 1, 2 ને કનેક્ટ કરતા લાઈનની, એટલે કે આ લાઈનની. તો એનું ઇક્વેશન કઈ રીતે મળશે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને શિરોબિંદુઓને જોડતો જે કર્વ છે એ રેખાખંડ છે, એટલે કે લાઈનનો એક ભાગ છે. તો બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનું ઇક્વેશન શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો પોઈન્ટ છે આપણા 0, 1 અને બીજું પોઈન્ટ છે 1, 2. એને આપણે કમ્પેર કરીએ x1, y1, x2, y2. હવે બે પોઈન્ટમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જો જોઈતું હોય તો એના માટે ઇક્વેશન છે x - x1 over x2 - x1 is equal to y - y1 over y2 - y1. હવે આપણે x1, y1 અને x2, y2 ની કિંમત મૂકીએ તો અહીંયા x - x1, x1 ની કિંમત છે 0, x2 ની કિંમત છે 1 અને x1 ની કિંમત છે ફરીથી 0 is equal to y વેરિયેબલ છે, ચલ છે, -y1, y1 ની કિંમત છે 1, y2 જેની કિંમત છે 2 -y1, y1 ની કિંમત ફરીથી 1. એટલે અહીંયા થશે x - 0 એટલે કે x over 1 is equal to y - 1 over 2 - 1 એટલે કે 1. એટલે સમીકરણ થશે તમારું x is equal to y - 1. એટલે કે આ જે રેખા હતી એનું સમીકરણ થશે x is equal to y - 1. એટલે આ થઈ ગયો તમારો પ્રદેશ. હવે તમારે અહીંયા લિમિટ શોધવાની છે સૌ પ્રથમ. તો આપણો જે પ્રદેશ છે એ તમે જુઓ તો ઊભો પટ્ટો વિચારો તો ઊભો પટ્ટો એટલે કે એક y એક્સિસ એટલે કે જેનું સમીકરણ છે x = 0 અને બીજી લાઈન એટલે કે x = 1 એની વચ્ચે આવે છે. તો આઉટર લિમિટ જે કોન્સ્ટન્ટ મળતી હતી એ તમારી થશે 0 થી 1 અને જે લિમિટ થશે x ની. એટલે હવે અંદરની લિમિટ જે હશે એ y ની આવશે. એ કઈ રીતે શોધવાની? તો એના માટે આપણે જે પ્રદેશ છે તે આપણે શિરોલંબ પટ્ટી લઈશું. અને જ્યારે તમે yની લિમિટ શોધી રહ્યા હોવ તો શિરોલંબ પટ્ટી લેશો તો એ શિરોલંબ પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ પરથી આવશે એ કર્વ તમને yની લિમિટ આપશે, લોઅર લિમિટ આપશે. એટલે કે આ જે શિરોલંબ પટ્ટી છે એનો સૌથી નીચેનો છેડો એ આ કર્વ પર આવે છે. એ કર્વનું ઇક્વેશન છે y = 1. એટલે કે yની લિમિટ લોઅર લિમિટ થશે તમારી y = 1. એવી જ રીતે તમે એ જ શિરોલંબ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો જુઓ તો એ આવશે આ કર્વ પર. એટલે કે એ કર્વનું ઇક્વેશન છે x = y - 1.
તો ત્યાંથી તમને એ વાયની લિમિટ આપશે, અપર લિમિટ આપશે. તો એને જ જો તમે વાય માટે ઉકેલશો તો મળશે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. એટલે કે વાયની અપર લિમિટ થશે તમારી વાય ઇક્વલ ટુ 1 થી વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. ઓકે, જે ફંક્શન હતું એ એઝ ઇટ ઇઝ લખીએ, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી વાય dx. ઓકે, હવે અહીંયા તો સૌ પ્રથમ આપણે વાયની સાપેક્ષે કરવાનું થશે, કેમ કે વાયની લિમિટ જે છે એ ચલના ફોર્મમાં છે. એટલે સૌથી પ્રથમ આપણે વાયની સાપેક્ષે સંકલન કરીએ તો ઇક્વલ ટુ 0 to 1 જે એક્સની લિમિટ છે. અહીંયા વાયની સાપેક્ષે સંકલન કરશો એટલે એક્સ સ્ક્વેર તો અચળ ગણાય, તો અચળનું સંકલન થશે એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય સ્ક્વેરનું થશે વાય ક્યુબ બાય 3. લિમિટ થશે 1 to x પ્લસ 1 dx. હવે તમે વાયની સાપેક્ષે સંકલન કર્યું તો અપર લિમિટ વાયની જગ્યાએ પુટ કરવાની થાય, એટલે કે x બરાબર 0 થી 1. અહીંયા વાયની જગ્યાએ આવશે x પ્લસ 1, એટલે પહેલાં કર્લી બ્રેકેટ લઈ લઈએ અપર લિમિટ સાથે. વાયની જગ્યાએ x પ્લસ 1 એટલે કે એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1 માઇનસ વાય ક્યુબ, એટલે વાયની જગ્યાએ ફરીથી x પ્લસ 1 એટલે કે x પ્લસ 1નો ક્યુબ ઓવર 3. આ અપર લિમિટ મુકાઈ ગઈ એટલે આપણે કર્લી બ્રેકેટ કમ્પ્લીટ કર્યો, માઇનસ ફરીથી કર્લી બ્રેકેટ લોઅર લિમિટ માટે જ્યાં y ઇક્વલ ટુ 1 પુટ કરવાનું એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વાયની જગ્યાએ 1 પુટ કરો એટલે 1/3 બ્રેકેટ કમ્પ્લીટ dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇક્વલ ટુ 0 to 1. થોડું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે કે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1નો ક્યુબ બાય 3 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/3 dx. હવે અહીંયા આપણે સંકલન કરીએ તો અહીંયા એક્સ ક્યુબનું સંકલન થશે એક્સ રેસ ટુ 4 ઓવર 4. એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ પ્લસ 1 રેસ ટુ પાવર 3 એનું સંકલન થશે એક્સ પ્લસ 1 એક પાવર વધશે, વધેલો પાવર નીચે આવશે એટલે 3 into 4 એટલે કે 12 માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ 1/3 કોન્સ્ટન્ટ એનું સંકલન થશે 1/3 વિથ એક્સ. હવે અહીંયા તમે અપર લિમિટ મૂકો અને લોઅર લિમિટ મૂકો તો અપર લિમિટ થશે 1, એટલે જ્યારે તમે અપર લિમિટ પુટ કરશો ત્યારે એક્સની જગ્યાએ 1 થશે એટલે કે 1/4 પ્લસ 1/3 માઇનસ 1 પ્લસ 1 એટલે કે 2 રેસ ટુ 4/12 માઇનસ 1/3 પ્લસ 1/3. જ્યારે તમે લોઅર લિમિટ મૂકશો આ અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ, જ્યારે તમે લોઅર લિમિટ મૂકશો તો આ ટર્મ 0 થશે, આ પણ 0 થશે. અહીંયા એક્સની જગ્યાએ જ્યારે તમે 0 મૂકશો ત્યારે 1/12 આવશે એટલે કે માઇનસ 1/12. બાકી આ પણ 0 થશે અને આ પણ 0 થશે. ઓકે, હવે આને સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર તમને મળશે -2/3. લસા લઈ અને સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર મળશે તમને -2/3. તો આ થઈ ગયો એક એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ થોડો વધારે વેરાયટી વાળો આપણે જોઈએ. ઓકે, પરવલય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય અને રેખા y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 થી ઘેરાતા પ્રદેશ પર દ્વિસંકલન y dy dx ની કિંમત શોધો. ઓકે, તો સૌથી પ્રથમ આપણે શું કરવાનું તો કે જે કર્વ આપેલા છે એ કર્વ ઉપરથી પ્રદેશ નક્કી કરવાનો. તો સૌથી પહેલા પરવલય માટે 4 ટાઈપના પરવલય હોઈ શકે. y ઇઝ ઇક્વલ ટુ cx સ્ક્વેર જ્યાં c ગ્રેટર ધેન 0, y ઇઝ ઇક્વલ ટુ cx સ્ક્વેર જ્યાં c લેસ ધેન 0, x ઇઝ ઇક્વલ ટુ cy સ્ક્વેર જ્યાં c ગ્રેટર ધેન 0, x ઇઝ ઇક્વલ ટુ cy સ્ક્વેર જ્યાં c લેસ ધેન 0. તો કેસ 1 હશે ત્યારે કર્વ ગ્રાફ કેવો થશે તો કે જ્યારે c ગ્રેટર ધેન 0 હશે તો x ની વેલ્યુ કંઈ પણ હશે તો y તમને પોઝિટિવ જ મળશે, એટલે કે ગ્રાફ આવો થશે, આ ટાઈપનો થશે. કેસ નંબર 1 ની વાત થઈ. કેસ નંબર 2 માં શું થાય
સી નેગેટિવ છે, સી ઇઝ લેસ ધેન 0. હવે એક્સની વેલ્યુ તમે કોઈ પણ લઈ લેશો તો વાયની વેલ્યુ શું થશે? એક્સની વેલ્યુ પોઝિટિવ હશે એટલે ધન હશે કે ઋણ હશે? એક્સ સ્ક્વેર હંમેશા ધન મળશે અને સી જે છે એ ઋણ છે એટલે પ્રોડક્ટ જે વેલ્યુ આવશે ફાઇનલ વેલ્યુ એ તમને ઋણ મળશે એટલે વાય હંમેશા ઋણ મળશે. એટલે એ ગ્રાફ એનો ગ્રાફ થશે સેકન્ડ કેસ માટે એ આ રીતે થશે. આ થઈ ગયો y ઇક્વલ ટુ સી એક્સ સ્ક્વેર જ્યાં સી ગ્રેટર ધેન 0. આ થઈ ગયો y ઇઝ ઇક્વલ ટુ સી એક્સ સ્ક્વેર જ્યાં સી લેસ ધેન 0. એ જ રીતે x ઇક્વલ ટુ સી વાય સ્ક્વેર, તો y કંઈ પણ હશે, સી પોઝિટિવ છે એટલે y ધન હોય કે ઋણ હોય વાય સ્ક્વેર હંમેશા ધન મળશે. ધનનો ધન સાથે ગુણાકાર પણ ધન આપશે એટલે x હંમેશા ધન મળશે. તો ત્રીજા કેસની અંદર x હંમેશા ધન ક્યાં મળશે? તો કે ફર્સ્ટ અને ફોર્થ, પ્રથમ અને ચોથા ચરણની અંદર. એટલે એનો ગ્રાફ આવી રીતે થશે. ઓકે, એટલે આ થશે x ઇઝ ઇક્વલ ટુ સી વાય સ્ક્વેર વેર સી ગ્રેટર ધેન 0 અને x ઇક્વલ ટુ સી વાય સ્ક્વેર જ્યારે સી લેસ ધેન 0 એટલે કે ઋણ હશે ત્યારે y કોઈ પણ yની કિંમત કંઈ પણ હશે, yની કિંમત x ધન હશે કે ઋણ હશે, y સ્ક્વેર હંમેશા ધન જ મળશે અને c જે છે એ ઋણ છે એટલે પ્રોડક્ટ જે આવશે એ ઋણ મળશે એટલે x ની વેલ્યુ હંમેશા ઋણ મળશે. તો x ની વેલ્યુ ઋણ ક્યાં હશે? તો કે બીજા અને ત્રીજા ચરણમાં. એટલે આ જે ગ્રાફ આવશે એ આવશે x ઇઝ ઇક્વલ ટુ સી વાય સ્ક્વેર એટલે કે ચોથો કેસ જ્યાં સી લેસ ધેન 0. એટલે આ 4 ટાઈપના ગ્રાફ થયા. હજુ આની અંદર પણ વેરિએશન આવી શકે છે. સપોઝ તમે y ઇક્વલ ટુ સી એક્સ સ્ક્વેર અહીંયા પ્લસ કંઈક કરશો તો એ જે ગ્રાફ હતો એ લિફ્ટ થશે, યા તો નીચે આવશે યા તો ઉપર ખસશે. અને એ જ રીતે જો તમે y ઇઝ ઇક્વલ ટુ સી એક્સ માઇનસ 2નો સ્ક્વેર હશે તો એ ટ્રાન્સલેટ થશે પેરાબોલા એટલે કે પરવલય. બરાબર, તો અહીંયા આપણે હતું y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એટલે કે એક્સની વેલ્યુ તમે જોઈ લો કંઈ પણ હશે તો વાયની કિંમત હંમેશા એક્સ ધન હશે કે ઋણ હશે, વાય હંમેશા ધન જ મળશે. એટલે એનો મતલબ શું થયો કે વાય ધન ક્યાં હશે? તો કે પ્રથમ અને બીજા ચરણમાં. એટલે કે એનો ગ્રાફ થશે આ થશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ઓકે, અને બીજી હતી લાઈન y ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. તો લાઈન કઈ રીતે મળે? તો એના માટે 2 પોઈન્ટ શોધવાના. તો સૌ પ્રથમ તમે x ઇક્વલ ટુ 0 પુટ કરો તો x ઇક્વલ ટુ 0 પુટ કરવાથી y તમને મળશે 2. હવે x0 અને y2, x0 y2 એટલે પોઈન્ટ થશે આ એટલે કે 0 2. હવે તમે y ની વેલ્યુ 0 મૂકો તો x તમને મળશે -2 એટલે y ની વેલ્યુ તમારી થશે, y ની વેલ્યુ 0 મૂકો તમે અને x ની વેલ્યુ બનશે -2 એટલે માની લો કે આ -2, 0 એટલે આ બંને પોઈન્ટ્સ થઈ ગયા. આ બંને પોઈન્ટમાંથી પસાર થતી લાઈન એટલે આ તમારો લાઈનનું ઇક્વેશન થયું y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 અને આ થયો પરવલય. આ બંનેથી ઘેરાતો પ્રદેશ એટલે તમારો પ્રદેશ થશે. આ બંનેથી ઘેરાતો પ્રદેશ કયો થશે? તો કે આ. ઓકે, હવે પ્રદેશ તો તમને મળી ગયો. હવે અહીંયા સૌથી પહેલા તો આ જે પોઈન્ટ્સ છે એના યામ તમારે શોધવા પડશે આ બંને પોઈન્ટ્સના. એટલે એ બંને પોઈન્ટ્સ શું છે? તો કે એ બંને કર્વ એટલે કે રેખા અને પરવલય એ બંનેના છેદ બિંદુઓ છે. તો છેદ બિંદુઓ કઈ રીતે શોધવાના? તો કે એના માટે બંને ઇક્વેશન તમારે સોલ્વ કરવાનું થાય. એટલે કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય એ પરવલયનું ઇક્વેશન છે. એમાં હું y ની કિંમત રેખા પરથી મૂકું કે y ની કિંમત હતી x પ્લસ 2 તો અહીંયા હું y ની જગ્યાએ x પ્લસ 2 મૂકું એટલે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2. તો એ થશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આના ફેક્ટરાઇઝેશન થશે એટલે કે અવયવ પાડીશું આપણે એટલે કે x માઇનસ 2 એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે x ની કિંમત આવશે 2 અને બીજી કિંમત આવશે -1. જ્યારે x2 હશે ત્યારે y શું મળશે? અહીંયા તમે x ની કિંમત 2 મૂકી દો તો જ્યારે x2 હશે ત્યારે y મળશે તમને 4 અને જ્યારે x ની કિંમત -1 હશે ત્યારે y ની કિંમત શું મળશે? 2 - 1 એટલે કે 1. એટલે જે છેદ બિંદુ હતા એ કયા થશે? તો કે એ આ છેદ બિંદુ હશે જ્યાં x ની કિંમત 2 ત્યારે y ની કિંમત 4 અને જ્યારે x ની કિંમત -1 એટલે કે આ પોઈન્ટ્સના યામ થશે x -1 ત્યારે y થશે તમારો 1. એટલે આ તમારો પ્રદેશ થયો. અગાઉના લેક્ચરમાં આપણે બંને રીતે લિમિટ
શોધી હતી અને દ્વિસંકલનની કિંમત પણ શોધી હતી. હવે આ જ પ્રદેશ પર જો હું તમને એવું કહું કે ભાઈ તમે સમસિદ્ધિત પટ્ટો એટલે કે સૌથી પહેલા વાયની લિમિટ કોન્સ્ટન્ટ રાખો, એટલે કે આ જે પ્રદેશ છે એ એક તો આ લાઈન એટલે કે આ એક્સ અક્ષ છે જેનું સમીકરણ છે y = 0 અને બીજો લાઈન આ થશે એટલે કે એ ત્યાં y કોઓર્ડિનેટ 4 છે એટલે કે એક સમસિદ્ધિત રેખા થઈ y = 4 એટલે કે આપણો પ્રદેશ એ આ સમસિદ્ધિત પટ્ટાની વચ્ચે આવે છે, બરાબર. તો એ y ની લિમિટ 0 થી 4 થઈ. હવે સપોઝ તમારે એટલે y ની લિમિટ નક્કી થઈ ગઈ, હવે તમારે x ની લિમિટ શોધવાની છે. x ની લિમિટ કઈ રીતે મળે? તો x ની લિમિટ માટે તમારે અહીંયા સમસિદ્ધિત પટ્ટી લેવાની થાય. એક સમસિદ્ધિત પટ્ટીનો ડાબી બાજુનો છેડો જે કર્વ પર આવશે એ તમને લેફ્ટ લિમિટ આપશે એટલે કે લોઅર લિમિટ આપશે, અને એ જ પટ્ટીનો જમણી બાજુનો છેડો જે કર્વ પર આવશે એ તમને અપર લિમિટ આપશે. તો અહીંયા તમારી x ક્યાંથી મળશે? આ જે ડાબી બાજુનો છેડો છે એ તમે રેખા પર આવે છે y = x + 2 પર, અને જમણી બાજુનો છેડો છે એ પરવલય પર આવે છે. હવે આ જ સમસિદ્ધિત પટ્ટી ધારો કે હું અહીંયા લઉં તો એનો સૌથી ડાબી બાજુનો જે છેડો છે એ લાઈન પર નહીં આવતા એ પણ પરવલય પર આવે છે, અને જમણી બાજુનો છેડો તો જે રીતે પરવલય પર આવતો તો એ જ રીતે આવે છે. તો અહીંયા જો તમે આડો પટ્ટો પસંદ કરશો અને એની વચ્ચે તમારે લિમિટ શોધવાની થાય તો તમારે આ જે પ્રદેશ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવો પડે. કેમ કે આ લિમિટ ક્યાંથી ચેન્જ થાય છે? જેમ કે ડાબી બાજુનો છેડો છે એ આટલે સુધી તમારા આ રેખા પર આવશે, પણ અહીંયાથી નીચે જેવી રીતે તમે પટ્ટી દોરશો તો ત્યાં તમારી ડાબી બાજુનો છેડો જે છે એ નીચેના કર્વ એટલે કે પરવલય પરથી જ મળશે. તો અહીંયા તમારે આ રિજિયનને આ રીતે ડિવાઈડ કરવાનો થાય. ઉપરનો રિજિયન R1, નીચેનો રિજિયન R2, બંનેમાં અલગથી લિમિટ શોધવાની થાય, અને પછી ડબલ ઇન્ટિગ્રેશન ઓવર રિજિયન R વિચ ઇઝ સેમ એજ એટલે કે એ સેમ જ થશે ડબલ ઇન્ટિગ્રેશન ઓવર R1 પ્લસ ડબલ ઇન્ટિગ્રેશન ઓવર R2. તો એવું કરવાનું કરી શકાય, પણ એવું કરવું એના કરતાં પછી આપણે લઈ લઈએ કે ઊભા પટ્ટાની અંદર રિજિયન લઈ લઈએ. તો ઊભા પટ્ટાની અંદર લઈએ તો આ બધું રિજિયનને ડિવાઈડ કરવાની જરૂર નહીં પડે. ઓકે, તો અહીંયા તમારો ઊભો પટ્ટો લઈશું આપણે, તો એ થશે એક તો આ લાઈન એટલે કે અહીંયા તમારો x જે છે એ -1 છે એટલે કે x = -1, અને અહીંયા આવશે આ લાઈન આવશે શિરોલંબ લાઈન x = 2 એટલે કે આ ઊભા પટ્ટાની વચ્ચે તમારો પ્રદેશ આવેલો છે. એટલે x ની લિમિટ થઈ ગઈ તમારી -1 થી 2, -1 થી 2. હવે શોધવાની થશે તમારે y ની લિમિટ. તો y ની લિમિટ શોધવા માટે શું કરવાનું? તો કે શિરોલંબ પટ્ટી લેવાની પ્રદેશમાં, એટલે આ શિરોલંબ પટ્ટી લીધી. એ શિરોલંબ પટ્ટીનો સૌથી નીચેનો છેડો કયા કર્વ પર આવે છે એ તમને y ની લોઅર લિમિટ આપશે, એટલે કે એ નીચેનો છેડો આવે છે પરવલય પર આવે છે એ y ની લોઅર લિમિટ આપશે, એટલે કે y = x². એ જ રીતે એ જ શિરોલંબ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો જે લાઈન પર આવે છે, લાઈનનું ઇક્વેશન જે y = x + 2 છે એટલે કે એ તમને y ની અપર લિમિટ આપશે, એટલે કે y = x + 2. એટલે y ની લિમિટ થશે તમારી x² થી લઈ x + 2. હવે અહીંયા તમે એ પટ્ટી તમે જોઈ લો શિરોલંબ પટ્ટી, તમે આખા પ્રદેશમાં ગમે ત્યાં પટ્ટી દોરશો અપર લિમિટ તમારી રેખા પરથી જ આવશે અને લોઅર લિમિટ તમારી પરવલય પરથી જ આવશે, એટલે કે અહીંયા તમારે રિજિયન કે પ્રદેશને ડિવાઈડ કરવાની કે ભાગવાની જરૂર પડતી નથી. y dy dx. તો અહીંયા અંદરની લિમિટ તમારી y ની છે એટલે સૌપ્રથમ તમારે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે y નું સંકલન x = -1 to 2, y નું સંકલન થશે y²/2, લિમિટ થશે x² થી x + 2 dx. અહીંયા અપર લિમિટ પુટ કરવાની થાય એટલે કે x = -1 થી 2, y ની જગ્યાએ x + 2, આ 1/2 કોન્સ્ટન્ટ છે અને આપણે બહાર લઈ શકીએ એટલે 1/2 બહાર લઈ લીધા, y² એટલે કે x + 2² માઇનસ y ની જગ્યાએ હું x² પુટ કરીશ એટલે શું થશે કે y નો સ્ક્વેર હતો એટલે x²² એટલે કે x નો પાવર થશે 4 dx. હવે આનું x ની સાપેક્ષે સંકલન
એટલે 1/2 એઝ ઇટ ઇઝ. આનું સંકલન થશે x પ્લસ 2, એનો પાવર 1 વધશે અને વધેલો પાવર નીચે આવશે એટલે x પ્લસ 2 ની 3 ઘાત નીચે 3 માઇનસ x ની 5 ઘાત નીચે 5. ઓકે, લિમિટ થશે 0 -1 to 2. હવે લિમિટ પુટ કરી દઈએ. 1/2 એઝ ઇટ ઇઝ. સૌથી પહેલા અપર લિમિટ એટલે કે 2 + 2 એટલે કે 4 નો પાવર 3, 4/3 -/3 માઇનસ 2/5 એટલે 2 ની 5 ઘાત એટલે થશે 2 2 = 4, 2 = 8, 16, 32/5 માઇનસ લોઅર લિમિટ. જ્યારે તમે x ની જગ્યાએ -1 પુટ કરશો એટલે 2 - 1 એટલે કે +1 એટલે કે 1/3 માઇનસ જ્યારે તમે x ની કિંમત -1 -1/5 એટલે અગેન માઇનસ થશે એટલે માઇનસ પ્લસ થશે. અહીંયા એ -1/5 થશે એટલે અહીંયા તમે લખવું હોય તો -1/5 લખવાનું થાય અને માઇનસ પ્લસ થશે તો હું અહીંયા 1/5 કરી દઉં છું. હવે આનું થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો 1/2 અહીંયા 4 ની 3 ઘાત 4 ની 3 ઘાત એટલે 4 4 જા 16, 16 4 જા 64, 64/3 -32/5 -1/3 -1/5. અહીંયા એલસીએમ થશે 15 એટલે કે 1/2 એલસીએમ 15 થશે. અહીંયા 5 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 16 × 5 300 320 માઇનસ અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરશો એટલે 96, અહીંયા 5 વડે એટલે -5 -3 320 -104 over 15 1/2. So finally it is 220 -4 220 -4 216/15 over 1/2. 3 5s are 15, 3 7s are 21, 3 2s are 6 and 2 36. So final answer is 36/5. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, રેખાઓ y = -x+1, y = x+1 અને y = 3 ની વચ્ચે ઘેરાતા ત્રિકોણાકાર પ્રદેશ પર સંકલનની કિંમત શોધો. તો સૌથી પહેલા 3 કર્વ જે આપ્યા છે તમને શું આપ્યું છે? રેખા આપ્યા છે. તો રેખા 3 રેખા આપણે દોરવાની થશે અને રેખા દોરવા માટે સૌથી પહેલા એ રેખા પરના 2 પોઈન્ટ્સ આપણે શોધવાના થાય. તો સૌ પ્રથમ અહીંયા તમે પહેલી લાઈન એટલે કે પહેલી રેખા y = -x+1 આ શોધવા માટે સૌથી પહેલા x ની કિંમત આપણે 0 મૂકીએ. તો x ની કિંમત 0 મૂકશો ત્યારે y તમને 1 મળશે એટલે કે પોઈન્ટ થશે તમારું આ કે x 0 y 1. બીજું પોઈન્ટ શોધવા માટે y ની કિંમત 0 મૂકો તો x તમને મળશે -x+1 = 0 એટલે કે x = 1 થશે એટલે y 0 ત્યારે x 1. બંને પોઈન્ટમાંથી પાસ થતી લાઈન એટલે કે પસાર થતી રેખા આ રીતે થશે. એ જ રીતે બીજી રેખા લઈ લઈએ y = x+1. તો અહીંયા x ની કિંમત 0 મૂકીએ તો y 1 મળશે એટલે આ જ પોઈન્ટ x 0 y 1. હવે જ્યારે y 0 મૂકશો ત્યારે x ની કિંમત -1 મળશે એટલે કે માની લો કે આ -1 હશે તો -1 0 અને આ બંને પોઈન્ટમાંથી પસાર થતી રેખા એટલે કે આ રીતે રેખા થશે. એટલે આ જે રેખા હતી એનું સમીકરણ થઈ ગયું y = -x+1. આ રેખા હતું એની સમીકરણ થઈ ગયું y = x+1 અને ત્રીજી રેખા હતી y = 3. આપણે જાણીએ છીએ કે y = અચળ એનો આલેખ હંમેશા રેખા થશે અને એ કેવી રેખા થશે તો કે એક સમક્ષિતિજ રેખા થશે. એટલે માની લો કે આ 1 2 અને 3 હોય તો આ જે રેખા થશે દેટ ઇઝ y = 3 એટલે કે આ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ થશે એટલે આમ થશે કેમ કે y = 3 લાઈન પરનું પોઈન્ટ છે એટલે y એમ તો આનો 3 જશે. હવે જ્યારે તમે y ની કિંમત
અને આ છેદ બિંદુ છે આ બંને રેખાનું, તો વાયની કિંમત તમે આ બીજા સમીકરણમાં મૂકશો એટલે કે એક્સ વાય ઇક્વલ ટુ 3, તો એક્સની કિંમત તમને મળશે 3 - 1 એટલે કે 2, એટલે કે આનો એક્સ એમ થશે 2/3. એ જ રીતે અહીંયા તમારો વાય એમ થશે 3, અને આ જે પોઈન્ટ છે એ આ બંને રેખાનું છેદ બિંદુ છે, એટલે કે બીજી રેખા જે હતી એ y ઇક્વલ ટુ -x + 1. તમે અહીંયા તમે વાયની કિંમત 3 પુટ કરશો તો મળશે તમારું 3 = -x + 1, એટલે કે x = 1 - 3, એટલે કે x ની કિંમત મળશે તમને -2. એટલે આ થઈ ગયા તમારા 3 પોઈન્ટ્સ થઈ ગયા, -2, 3, 2, 3 અને 0, 1. એનાથી ઘેરાતો પ્રદેશ, એટલે આ તમારો 3 રેખાથી ઘેરાતો પ્રદેશ થયો, ત્રિકોણાકાર પ્રદેશ. અહીંયા તમારે લિમિટ શોધવાની થાય. ઓકે, હવે અહીંયા જો તમારે લિમિટ શોધવાની હોય, અહીંયા પણ એ જ રીતે તમે જોઈ લો કે તમે વર્ટિકલ એટલે કે ક્ષીરોલંબ પટ્ટો લેશો તો શું થશે, તો કે આગળ આપણે જે એક્ઝામ્પલમાં ડિસ્કસ કર્યું એ જ પરિસ્થિતિ અહીંયા ઊભી થશે તમારી. કેમ કે તમે જો સપોઝ આ રીતે વર્ટિકલ પટ્ટો લીધો, એટલે વર્ટિકલ પટ્ટો લેશો એટલે તમને એક્સની લિમિટ આપશે, જે અચળ આપશે. એટલે અહીંયા તમારો એક્સ શું થશે, -2 થશે, અને અહીંયા તમારો એક્સ શું થશે, તો કે 2. આપણો પ્રદેશ આ બંને રેખા અને આ શિરોલંબ પટ્ટો કહીએ તો પટ્ટાની વચ્ચે આવી ગયો છે. હવે આપણે એક્સની કિંમત, એક્સની લિમિટ તો તમને મળી ગઈ, પણ જો તમે વાયની લિમિટ શોધવા માંગતા હો તો તમારે અંદર શિરોલંબ પટ્ટી લેવાની થાય, અને એ પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ ઉપર આવશે એ તમને વાયની લોઅર લિમિટ આપશે, અને એ જે છે એ y = x + 1 પર આવે છે, અને ઉપરનો છેડો જે છે એ y = 3 લાઈન પર જ આવે છે. પણ ધારો કે આ જ સમક્ષિતિજ પટ્ટી તમે અહીંયા લેશો તો આ શિરોલંબ પટ્ટીનો નીચેનો છેડો એ y = x + 1 લાઈન પર નહીં આવતા, y = -x + 1 લાઈન પર આવે છે. એટલે કે આગળ જેમ આપણે ચર્ચા કરી એ જ પ્રમાણે જો તમારે આ રીતે પણ એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો કરી શકાય, એમાં કંઈ ડાઉટ નથી. પણ આ જે પ્રદેશ છે એને તમારે અહીંયાથી જ્યાંથી તમારી લિમિટ ચેન્જ થાય છે, લોઅર લિમિટ, ત્યાંથી તમારે રિજનને ડિવાઈડ કરવાનું થાય, એટલે કે અહીંયાથી તમારે રિજનને ડિવાઈડ કરવાનું થાય. આને તમે R1 કહી શકો, આને R2 કહી શકો, બંનેમાં અલગ અલગ લિમિટ શોધી અને ઇન્ટિગ્રેશનનો સમ કરી અને તમે આન્સર લાવી શકો છો. અને આપણે બને ત્યાં સુધી એવું એવોઇડ કરીએ છીએ, એટલે આપણે ઊભા પટ્ટાની અંદર રિજન નહીં લઈએ, એની જગ્યાએ આપણે લઈ લઈશું આડા પટ્ટાની અંદર, કે જેથી આવી ગૂંચ ઊભી ના થાય. હવે આડા પટ્ટાની વાત કરીએ તો કયા આડા પટ્ટાની વચ્ચે આવશે, તો એક તો આ લાઈન, આ રેખાનું સમીકરણ શું થાય, તો કે સમક્ષિતિજ રેખાનું સમીકરણ હંમેશા y = અચળ થશે. તો અહીંયા y ની કિંમત કઈ આવશે, તો કે 1, એટલે આ રેખાનું સમીકરણ થશે y = 1. એ જ રીતે આ જે રેખા છે એ રેખાનું સમીકરણ તો આપેલું જ છે, એટલે કે y = 3. એટલે અહીંયા તમારી yની લિમિટ અચળ થશે, કેમ કે આપણે આડો પટ્ટો લીધો, તો અહીંયા થશે yની લિમિટ થશે 1 થી 3. હવે અંદર તમારે xની લિમિટ શોધવાની થાય, બીજો ચલ તમારો x છે, તો અહીંયા તમારે સમક્ષિતિજ પટ્ટી લેવાની થાય. આ સમક્ષિતિજ પટ્ટીનો ડાબી બાજુનો છેડો, એટલે આ ડાબી બાજુનો છેડો એ કયા કર્વ પર આવે છે, તો કે y = -x + 1 આ કર્વ પર આવે છે. તો એ તમને x ની લોઅર લિમિટ આપશે. તો x માટે આપણે આ સમીકરણને સોલ્વ કરીએ તો બનશે x = 1 - y, એટલે કે x ની લોઅર લિમિટ બનશે તમારી 1 - y. હવે એ જ રીતે એ જ સમક્ષિતિજ પટ્ટી જે છે એનો જમણી બાજુનો છેડો એ કયા કર્વ પર આવશે, તો કે એ આવશે y = x + 1 પર. તો એ તમને x ની અપર લિમિટ આપશે. તો અહીંયા x માટે જો સોલ્વ કરશો તો x બરાબર થશે y - 1, એટલે x ની અપર લિમિટ થશે y - 1, 2x - y² dx dy. એટલે સૌથી પહેલા આપણે x ની સાપેક્ષે સંકલન કરીશું, એટલે y = 1, 2, 3 એઝ ઇટ ઇઝ. અહીંયા x ની સાપેક્ષે સંકલન કરવાનું છે, એટલે x 2 એઝ ઇટ ઇઝ, x નું સંકલન x²/2 -y², y² અચળ છે કેમ કે આપણે x ની સાપેક્ષે સંકલન કરીએ છીએ, એટલે y² સાથે આવશે x. અહીંયા લિમિટ થશે 1 - y થી y - 1 dy, એ 2 કટ થશે. હવે x ની જગ્યાએ આપણે લિમિટ પુટ કરવાની થાય. ઓકે, y = 1, 2, 3
એક્સની જગ્યાએ તમારે અપર લિમિટ એટલે કે y-1 પુટ કરવાની થાય. એટલે અહીંયા થશે કર્લી બ્રેકેટ એક્સની જગ્યાએ y-1 એટલે કે y-1 સ્ક્વેર, નીચે 2 તો કેન્સલ થયા છે, માઇનસ વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એક્સની જગ્યાએ તમારે y-1 મૂકવાનું થાય એટલે કે અહીંયા થશે y-1 કર્લી બ્રેકેટ પૂરો માઇનસ. હવે લોઅર લિમિટ માટે તો લોઅર લિમિટ એટલે કે એક્સની જગ્યાએ 1 - y એટલે કે 1 - y સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ. એક્સની જગ્યાએ આવશે 1 - y કર્લી બ્રેકેટ પૂરો, બીજો એક બ્રેકેટ પૂરો આવશે dy. ઓકે, ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અહીંયા y-1 સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર y-1 માઇનસ 1 - y સ્ક્વેર y હોલ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ પ્લસ વાય સ્ક્વેર 1 - y. dy. અહીંયા તમે વાય સ્ક્વેર y-1 છે, અહીંયા વાય સ્ક્વેર 1 - y છે, અહીંયાથી તમે માઇનસ કોમન લઈ શકો છો. તો એ સ્ટેપ હું અહીંયા સમજાવી દઉં છું તમને. અહીંયાથી માઇનસ કોમન લઉં છું એટલે y-1 હતા એની જગ્યાએ 1 - y, આગળ માઇનસ હતા એની જગ્યાએ પ્લસ થઈ જશે. એટલે કે ફાઇનલી થશે, હા તો મિત્રો અહીંયા y-1 નો હોલ સ્ક્વેર છે, અહીંયા 1 - y નો હોલ સ્ક્વેર છે. અહીંયા તમે માઇનસ સાઇન કોમન લેશો તો થશે એવું કે 1 - y નો હોલ સ્ક્વેર હોય કે y-1 નો હોલ સ્ક્વેર હોય. તો એ -1 નો સ્ક્વેર સાથે બહાર નીકળશે એટલે આગળની જે સાઇન છે એ માઇનસની માઇનસ જ રહેશે. એટલે આ થઈ જશે -1 - y નો હોલ સ્ક્વેર હતો એને તમે સેમ y-1 નો હોલ સ્ક્વેર લખી શકો, જે અહીંયા પણ y-1 નો હોલ સ્ક્વેર હતો એટલે એની સાથે એ બંને કટ થશે. કેમ કે ફાઇનલી y-1 નો હોલ સ્ક્વેર છે, આ -y-1 નો હોલ સ્ક્વેર થશે એટલે આ બંને કટ થશે. બાકી થશે અહીંયા તમારું y સ્ક્વેર ઇન્ટુ 1 - y, y સ્ક્વેર ઇન્ટુ 1 - y, તો એ થશે 2 ટાઈમ્સ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 1 2 3 2 ટાઈમ્સ y સ્ક્વેર 1 - y dy. હવે અહીંયા આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 1 2 3 2y સ્ક્વેર માઇનસ 2y ક્યુબ dy. ઓકે, 2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ શકાય, બહાર લઈ લીધા. અહીંયા ઇન્ટિગ્રેશન થશે y સ્ક્વેરનું y ક્યુબ બાય 3 માઇનસ y⁴/4 અને લિમિટ થશે 1 2 3. એટલે અહીંયા તમે લિમિટ પુટ કરો, અપર લિમિટ 3 ક્યુબ બાય 3 એટલે 3 ક્યુબ બાય 3 એટલે એક 3 કટ થશે એટલે 3 સ્ક્વેર બાય 1 એટલે 3 સ્ક્વેર એટલે કે 9 માઇનસ અહીંયા 3⁴/4 એટલે 3⁴ એટલે 3 3 જા 9 3 જા 27 3 જા 81/4 માઇનસ જ્યારે 1 પુટ કરશો ત્યારે થશે 1/3 માઇનસ 1/4. સિમ્પ્લિફિકેશન હું તમારી ઉપર છોડું છું. ફાઇનલ આન્સર તમે એલસીએમ લઈ અને સાદુરૂપ આપી અને આન્સર લાવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્સ અક્ષ રેખા x ઇક્વલ ટુ 2a અને પરવલય x² ઇઝ ઇક્વલ ટુ 4ay થી ઘેરાતા પ્રદેશ પર દ્વિ સંકલનની કિંમત શોધો. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રદેશ નક્કી કરવાનો થશે. તો સૌપ્રથમ x અક્ષ એટલે કે આ x અક્ષ થશે જેનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x અક્ષ. પછી આપી છે લાઈન x ઇક્વલ ટુ 2a, x ઇક્વલ ટુ 2a માની લો કે આ a, x ઇક્વલ ટુ 2a માની લો તો આ લાઈન થશે શિરોલંબ રેખા x ઇઝ ઇક્વલ ટુ 2a એટલે x ઇક્વલ ટુ 2a લાઈન, x એક્સિસ એટલે કે y ઇક્વલ ટુ 0 લાઈન અને પરવલય x² ઇક્વલ ટુ 4ay. હવે અહીંયા ધ્યાન રાખવાનું, તમારે જ્યારે પણ આવું સમીકરણ પરવલયનું આપ્યું હોય જેમાં a સામેલ હોય તો ત્યારે તમારે એટલું માની લેવાનું, ભલે આપ્યું હોય કે ના આપ્યું હોય, કે એને તમારે પોઝિટિવ જ માનવું, કેમ કે એ પોઝિટિવ માનીને જ આપે છે. તો x² ઇઝ ઇક્વલ ટુ 4ay માં એ તમારો પોઝિટિવ છે. તો અહીંયા થશે કેવું કે y ઇઝ ઇક્વલ ટુ x²/4a. હવે અગાઉ આપણે જોયું એ પ્રમાણે અહીંયા x² નો સહગુણક 1/4a છે, એ પોઝિટિવ છે એટલે કે ધન છે એટલે કે 4a પણ ધન થશે
એટલે કે એક્સની કિંમત ધન હશે કે ઋણ હશે, વાય તમને હંમેશા કેવો મળશે? ધન જ મળશે. એટલે કે એનો ગ્રાફ થશે તમારો આવી રીતે. આ ગ્રાફ થઈ ગયો તમારો x² = 4ay, એટલે એક પરવલયનો ગ્રાફ થઈ ગયો. એટલે x એટલે કે y = 0 લાઈન, x = 2a લાઈન અને પરવલયથી ઘેરાતો પ્રદેશ. એટલે કયો પ્રદેશ થશે તમારો? આ પ્રદેશ થશે. એટલે પ્રદેશ તમારો એકવાર નક્કી થઈ ગયો. હવે અહીંયા તમારે થશે કે સૌથી પહેલાં તો ઇન્ટરસેક્શન પોઈન્ટ શોધવાના થાય. તો આ જે પોઈન્ટ છે છેદબિંદુ, એ છેદબિંદુ કયા બે કર્વનું છેદબિંદુ છે? તો એક તો પરવલય અને બીજો કર્વ છે x = 2a લાઈન. એટલે કે અહીંયા x એમ તો તમારો 2a જ રહેશે. તો x ની કિંમત જો તમે અહીંયા મૂકશો તો તમને y એમ મળશે. એટલે કે x ની કિંમત 2a મૂકીએ એટલે કે x² = 4ay. તો x ની જગ્યાએ હું 2a મૂકું એટલે 2a², એટલે કે 4a² = 4ay. એટલે આ થશે તમને y = a, એટલે કે y કોઓર્ડિનેટ તમારો થશે એ થશે a. એ જ રીતે આ પોઈન્ટ જે છે એ ઇન્ટરસેક્શન પોઈન્ટ થશે, એ ઓબ્વિયસલી 0 0 થશે. હવે આ થઈ ગયો તમારો પ્રદેશ. હવે અહીંયા તમારે સૌથી પહેલાં લિમિટ શોધવાની થાય. તો આપણો આખો પ્રદેશ એ બે શિરોલંબ રેખા, એક તો y એક્સિસ એટલે કે એનું ઇક્વેશન થશે x = 0 અને x = 2a, એ બંનેની વચ્ચે આખો પ્રદેશ આવે છે. એટલે x ની લિમિટ થશે 0 થી 2a. y ની લિમિટ શોધવાની થાય તો એના માટે પ્રદેશમાં મારે શિરોલંબ પટ્ટી લેવાની થાય. એ શિરોલંબ પટ્ટીનો સૌથી નીચેનો છેડો y ની લોઅર લિમિટ આપશે અને એ સૌથી નીચેનો છેડો જે છે એ આ કર્વ પર આવે છે. આ કર્વ એટલે કે x એક્સિસ, અને x એક્સિસનું સમીકરણ થાય y = 0, એટલે y ની લોઅર લિમિટ મળશે તમને y = 0. એ જ રીતે આ શિરોલંબ પટ્ટીનો સૌથી ઉપરનો છેડો એ પરવલય પરથી આવશે. એટલે પરવલયનું સમીકરણ છે x² = 4ay, એટલે ત્યાંથી તમને y ની લિમિટ મળશે y = x² / 4a. એટલે y ની અપર લિમિટ થશે x² / 4a અને લોઅર લિમિટ થશે y = 0 થી x² / 4a. હવે અહીંયા થશે તમારું xy, જે x આ y ની લિમિટ છે એટલે સૌથી પહેલાં y ની સાપેક્ષે કરવાનું થાય. એટલે x અચળ છે એને હું બહાર લઈ લઉં. y dy dx is equal to x is equal to 0 થી 2a. y નું સંકલન y ની સાપેક્ષે એટલે કે y² / 2, લોઅર લિમિટ 0, અપર લિમિટ x² / 4a dx. તો અહીંયા તમારે સૌથી પહેલા અપર લિમિટ પુટ કરવાની થાય. એટલે કે x = 0 થી 2a, x as it is. અહીંયા 1/2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ. y², y ની જગ્યાએ તમારે x² / 4a મૂકવાનું થાય. એટલે કે x⁴ નીચે આવશે 4a², એટલે 4a નો હોલ સ્ક્વેર એટલે કે 4 નો વર્ગ એટલે 16a² માઇનસ જ્યારે તમે 0 પુટ કરશો ત્યારે 0 જ થશે, એટલે એ લખવાની જરૂર નથી. dx એટલે 16 પણ કોન્સ્ટન્ટ છે, a² પણ કોન્સ્ટન્ટ છે, બહાર જશે એટલે 16 × 2 એટલે 32a² થશે. એટલે 1/32a², અંદર થશે x × x⁴ એટલે કે x⁵ અને એનું સંકલન થશે x⁶/6, લિમિટ થશે 0 થી 2a. એટલે 6 આપણે બહાર લઈ શકીએ. એટલે કે 32 × 6 × a², અહીંયા થશે 2a ની 6 પાવર એટલે 2 નો 6 પાવર ઇન્ટુ a નો 6 પાવર એટલે a6/a2, સો દેટ ઇઝ a⁴ અને 32 મીન્સ 2⁵ એટલે અહીંયા ઉપર 2 રહેશે, 1 બચશે /6 એટલે અહીંયા કટ થશે એટલે ફાઇનલી આવશે 1/a⁴/3. ફાઇનલ આન્સર તમારો થશે a⁴/3. તો મિત્રો આપણે દ્વિસંકલનમાં વ્યાપક પ્રદેશ આપ્યો હોય તો એની અંદર આપણે લિમિટ કેવી રીતે શોધવી અને લિમિટ શોધ્યા પછી એનું દ્વિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે શીખ્યા. હવે આ જ ટોપિકમાં થોડો ચેન્જ સાથે આપણે દ્વિસંકલનની મદદથી ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એના એક્ઝામ્પલ જોઈએ.
તો દ્વિસંકલનથી ક્ષેત્રફળ શોધવું, તો જે રીતે આપણે એક્ઝામ્પલ કર્યા કે રિજિયન આપેલો હોય, fxyનું ઇન્ટિગ્રેશન એ રિજિયન પર કરવાનું હોય, તો અહીંયા તમે રિજિયન કર્વ આપેલો હતો તો આપણે કર્વ ઉપરથી પ્રદેશ નક્કી કરતા હતા, પ્રદેશ પરથી લિમિટ નક્કી કરતા હતા અને પછી આનું ઇન્ટિગ્રેશન કરતા હતા. હવે આની જ અંદર જો આ જે z = fxy હતું, એ જો z = fxy ની જગ્યાએ હું z = fxy = 1 લઈ લઉં તો આ જે રાશિ હશે એ મને શું આપશે? તો એ મને આપશે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? તો એ જે પ્રદેશ પર તમે લિમિટ શોધતા હતા એ પ્રદેશનું ક્ષેત્રફળ આપશે. તો જ્યારે તમે z = fxy = 1 લઈ લેશો આ જ દ્વિસંકલનમાં, તો એ જે રાશિ જે આપશે તમને એ ક્ષેત્રફળ આપશે. અને ક્ષેત્રફળ પર કોનું આપશે? કે જે પ્રદેશ xy સમતલમાં હતો, જે પ્રદેશ પર તમે સંકલન શોધી રહ્યા હતા લિમિટ શોધીને, એ પ્રદેશનું ક્ષેત્રફળ આપશે. તો ચલો કેટલાક એક્ઝામ્પલ આપણે ક્ષેત્રફળ શોધવાના પણ જોઈ લઈએ. x અક્ષની ઉપરના અડતલ અને ઉપવલય x² + a² + y² = 1 થી સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં તો આપણે પ્રદેશ જ નક્કી કરવાનો થાય. અહીંયા ખાલી તમારે તફાવત એટલો જ છે કે અહીંયા z એટલે કે જે ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય છે એ 1 છે. એટલે સૌથી પહેલાં તો આ x એક્સિસ, આ y એક્સિસ, તમને કહેવામાં આવ્યું હતું x અક્ષની ઉપરના અડતલ, એટલે આ x અક્ષ એનું ઉપરનું અડતલ એટલે ઉપરનું આ હાફ પ્લેન અડતલ એ, અને ઉપવલય x² / a² + y² / b², એટલે ઉપવલય થશે તમારો. ઓકે, હવે જ્યારે તમે આ દોરીએ છીએ ત્યારે હું એ જે છે એને બી કરતાં મોટો માની લઉં છું. અધરવાઇઝ આ જે ઉપવલય છે એ આમ નહીં હોતા, આમ પણ હોઈ શકે જો બી મોટો હોય તો. એટલે અહીંયા આપણે આના આમ થશે a,0, અહીંયા થશે 0,b. ઓકે, એટલે x અક્ષની ઉપરના અડતલ અને ઉપવલયથી સીમિત પ્રદેશ, એટલે પ્રદેશ તમારો કયો થશે? x અક્ષની ઉપરનો અને ઉપવલયથી સીમિત, એટલે પ્રદેશ તમારો થશે આ. એટલે આ પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું થાય. એટલે અહીંયા ડબલ ઇન્ટિગ્રેશન તો છે જ, અહીંયા dx dy પણ થશે, dx dy કે dy dx જે પણ તમે ઓર્ડર લઈ શકો છો. અહીંયા તમારે લિમિટ શોધવાની થાય સૌથી પહેલાં પ્રદેશ પરથી. તો અહીંયા જે પ્રદેશ છે એ તમે જોઈ શકો છો કે એ y અક્ષ પ્રત્યે સંમિત છે. એટલે y અક્ષની આ તરફ જે પ્રદેશ છે એટલો જ પ્રદેશ ડાબી બાજુ અને જમણી બાજુ સરખો પ્રદેશ છે. તો આનું ઇન્ટિગ્રેશન આપણે 2 ટાઈમ્સ લઈ શકીએ અને ખાલી માત્ર ને માત્ર આ જ પ્રદેશ પર હું લિમિટ શોધી અને એક્ઝામ્પલ કરી શકું. આ જ પ્રદેશ પર લિમિટ શોધું અને એને 2 વડે મલ્ટીપ્લાય કરું. એટલે 2 વડે હું મલ્ટીપ્લાય કરી દઉં છું. હવે લિમિટ તમારી જે થશે એ તમે વિચારી શકો છો કે શિરોલંબ પટ્ટાની વચ્ચે માની લો કે આ શિરોલંબ પટ્ટાની વચ્ચે તમારી પ્રદેશ આવી ગયો પ્રથમ ચરણવાળો. એટલે આ થશે y એક્સિસનું સમીકરણ, એટલે કે x = 0, અને આ જે થશે એ x = a થશે, એટલે કે x = a. એટલે એનો મતલબ એ થયો કે બહારની લિમિટ તમારી x ની આવી કે x = 0 to x = a. એટલે અહીંયા થશે તમારું dx અને અંદર થશે તમારું dy. એટલે હવે y ની લિમિટ શોધવાની રહે તમારે. y ની લિમિટ તમે કઈ રીતે શોધશો? તો જે પણ ઊભો પટ્ટો છે એમાં પ્રદેશમાં તમારે શિરોલંબ પટ્ટી લેવાની થાય. એ જ પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ પર આવે છે એ તમને y ની લોઅર લિમિટ આપશે. એટલે એ જે કર્વ પર આવે છે એ છે x એક્સિસ, અને x એક્સિસનું સમીકરણ થશે y = 0, એટલે કે y ની લોઅર લિમિટ થશે 0. અપર લિમિટ જે છે એ પરવલય પરથી આવશે, એટલે પરવલયનું ઇક્વેશન થશે તમારું સમીકરણ છે x² / a² + y² / b² = 1. તો અપર લિમિટ તમને પરવલયના સમીકરણ પરથી મળશે, એ પણ y માટે સોલ્વ કરવાનું રહે. એટલે કે y² / b² = 1 - x² / a², એટલે કે y² = b² 1 - x² / a². y એકચ્યુઅલી પ્લસ ઓર માઇનસ થશે, પણ પ્રથમ ચરણમાં y ધન છે એટલે અહીં આપણે પ્લસ જ વેલ્યુ લઈશું. એટલે b² √1 - x² / a². એટલે y ની અપર લિમિટ જે છે એ થશે લોઅર લિમિટ 0 થશે, એટલે કે y = 0. અપર લિમિટ થશે y = b² √1 - x² / a² dy dx. એટલે સૌ પ્રથમ આપણે y ની સાપેક્ષે કરવાનું થાય. અહીંયા આપણે z = 1 જ લેવાનો છે કેમ કે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે કે 2 ટાઈમ્સ
એક્સની લિમિટ થશે 0 ટુ a, અહીંયા ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષે y જ થશે, એટલે y લિમિટ થશે 0 થી લઈ b 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય a સ્ક્વેર dx, એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ x ઇક્વલ ટુ 0 થી a, y ની લિમિટ પુટ કરો એટલે b સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય a સ્ક્વેર dx, કેમ કે લોઅર લિમિટ જેમ જ્યારે પુટ કરશો ત્યારે શૂન્ય થશે. હવે અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો 2b, આ a સ્ક્વેર અહીંયા એલસીએમ લીધા પછી a સ્ક્વેર સ્ક્વેર વર્ગમૂળથી બહાર નીકળશે એટલે a આવશે, એટલે કે a પણ હું બહાર લઈ લઉં છું 2b બાય a, x ઇક્વલ ટુ 0 થી a, અને અહીંયા લસા લેશો એટલે બનશે તમારું અહીંયા a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. ઓકે, હવે આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી આગળ યુઝ કરેલું જ છે, છતાં પણ હું ફરીવાર લખી દઉં છું, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx, તો આની ફોર્મ્યુલા થશે x બાય 2 a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a પ્લસ કોન્સ્ટન્ટ. ઓકે, તો અહીંયા પણ એ જ રીતે એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા છે, e ની જગ્યાએ a છે, x ની જગ્યાએ x છે, તો અહીંયા થશે x બાય 2 સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a, લિમિટ થશે x ની વેલ્યુ 0 થી a. ઓકે, હવે અપર લિમિટ જ્યારે તમે પુટ કરશો તો x ની જગ્યાએ a પુટ કરશો ત્યારે આની વેલ્યુ શૂન્ય થશે, અપર લિમિટ સાથે અહીંયા a પુટ કરશો ત્યારે સાઇન ઇનવર્સ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 આવશે, એટલે એકચ્યુઅલી બે પદ છે, અપર લિમિટ સાથે બે પદ, લોઅર લિમિટ સાથે બે પદ, ટોટલ 4 પદ થશે. પણ જ્યારે તમે અપર લિમિટ પુટ કરશો ત્યારે આ પદ શૂન્ય થશે, એટલે અપર લિમિટ સાથે આ એક જ પદ આવશે. લોઅર લિમિટ સાથે જ્યારે x ની કિંમત શૂન્ય મૂકશો ત્યારે આ શૂન્ય થશે, સાઇન ઇનવર્સ શૂન્યની કિંમત પણ શૂન્ય થાય, એટલે લોઅર લિમિટ સાથે બંને ટર્મ શૂન્ય થશે, એટલે ટોટલ 4 પદ આવતા હતા એની જગ્યાએ તમારું એક જ પદ આવશે, એ પણ અપર લિમિટ સાથે અને આ પદ, એટલે ફાઇનલી થશે તમારું 2b બાય a, આ શૂન્ય થશે એટલે અહીંયા અપર લિમિટ પુટ કરીએ એટલે કે a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ a બાય a એટલે કે સાઇન ઇનવર્સ 1, બાકી બધું શૂન્ય થશે, એટલે ફાઇનલ આન્સર તમારો થશે 2b બાય a. ઓકે, a પણ કટ થશે એટલે a પણ કટ કરી લઈએ, 2b 2 પણ કટ થશે એટલે થશે a, એક a કટ થશે એટલે ab, ab ઇન્ટુ સાઇન ઇનવર્સ 1, સાઇન ઇનવર્સ 1 ની કિંમત થશે પાઈ બાય 2, એટલે ફાઇનલ આન્સર થયો તમારો પાઈ ab ઓવર 2, જે તમને એક્સ અક્ષની ઉપરના તલ અને પરવલયથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપશે. હલો, હા, તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો રેખા y ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ અને વર્તુળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4થી ઘેરાતા બે પ્રદેશો પૈકીના નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ પ્રદેશ આપણે નક્કી કરીએ, તો કે એક્સ એક્સિસ વાય એક્સિસ. ઓકે, હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4, એટલે સૌથી પહેલાં તો આ જે વર્તુળ દોરીશું આપણે, તો એ વર્તુળ કેવું વર્તુળ છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને ત્રિજ્યા જે છે 2 છે, એટલે ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 2, એટલે અહીંયાથી આ 2 એકમ, અહીંયાથી 2 એકમ, એટલે તમારું વર્તુળ થશે કંઈક 2,0, આ થશે 0,2, આ -2,0, આ 0,-2, એટલે આ થઈ ગયો તમારો વર્તુળ. હવે રેખા દોરવાની છે y ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ, તો એના માટે તમારે બે બિંદુ નક્કી કરવા પડશે. એટલે સૌથી પહેલાં x ઇક્વલ ટુ 0 પુટ કરો તમે આ ઇક્વેશનમાં, તો x 0 પુટ કરશો ત્યારે y મળશે તમને 2, એટલે x 0 ત્યારે y 2, એટલે એક તો આ પોઈન્ટ થઈ ગયું. હવે જ્યારે y 0 મૂકશો ત્યારે x 2 મળશે, એટલે જ્યારે એ પોઈન્ટ થશે તમારું આ, એટલે આ બંને પોઈન્ટથી પસાર થતી રેખા એટલે કે એ થશે તમારી. હવે તમને કહેવામાં આવ્યું છે રેખા અને વર્તુળથી ઘેરાતા બે પ્રદેશો પૈકીના નાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો વર્તુળ અને રેખાથી ઘેરાતા પ્રદેશ કયા કયા? એક તો આ પ્રદેશ અને બીજો આ પ્રદેશ આખો.
એ પૈકીના નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણો પ્રદેશ કયો થશે? નાનો પ્રદેશ તો આ જ છે, તો આ તમારો પ્રદેશ થશે. એટલે આ પ્રદેશ પર આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય. તો સૌથી પહેલા અહીંયા આપણે લિમિટ નક્કી કરવાની થશે. એટલે કે સૌથી પહેલા કે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ડબલ ઇન્ટિગ્રેશન. ઓકે, હવે તમારો જે પ્રદેશ છે એ જો તમે શિરોલંબ એટલે કે ઊભા પટ્ટાની અંદર વિચારો તો એક પટ્ટો થશે તમારો આ, એટલે કે વાય એક્સિસનું સમીકરણ થશે x ઇક્વલ ટુ 0, અને બીજો શિરોલંબ રેખા એટલે કે એ થશે આ 2 પોઈન્ટ છે, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે આપણો પ્રદેશ એ ઊભો પટ્ટો x ઇક્વલ ટુ 0 થી x ઇક્વલ ટુ 2 ની વચ્ચે આવે છે. એટલે બહારની લિમિટ x ની થશે અચળ x ઇક્વલ ટુ 0 થી 2, એટલે કે dx. અંદરની લિમિટ થશે તમારી વાયની લિમિટ કઈ રીતે નક્કી થાય? તો કે પ્રદેશમાં તમારે લેવાની થશે શિરોલંબ પટ્ટી. એ શિરોલંબ પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ પર આવશે એ તમને વાયની લોઅર લિમિટ આપશે. એટલે કે નીચેનો જે કર્વ છે એ છે રેખા, અને રેખાનું ઇક્વેશન છે y ઇક્વલ ટુ 2 - x. એટલે કે y ઇક્વલ ટુ 2 - x જે થશે એ વાયની લોઅર લિમિટ થશે. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2 - x. અને એ જ રીતે અપર લિમિટ જે છે એ સર્કલ પરથી આવશે. અપર લિમિટ એટલે કે આ જે શિરોલંબ પટ્ટી છે એનો ઉપરનો છેડો એ વર્તુળ પર છે. જે વર્તુળનું ઇક્વેશન કે સમીકરણ છે x² + y² ઇઝ ઇક્વલ ટુ 4. તો એ તમને y માટે તમે સોલ્વ કરશો એટલે y² ઇઝ ઇક્વલ ટુ 4 - x². અને અહીંયાથી તમે y માટે સોલ્વ કરશો તો એ પ્લસ ઓર માઇનસ આવશે, પણ કેમ કે આ પ્રથમ ચરણ છે તો આપણે એને y ને ધન જ લેવાનું છે. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર 4 - x². એટલે વાયની અપર લિમિટ થશે 4 - x² dy dx. એટલે અહીંયા તમારે સૌથી પહેલાં વાયની સાપેક્ષે સંકલન કરવાનું થાય અને પછી એક્સની સાપેક્ષે સંકલન કરવાનું થાય. અહીંયા આપણે લિમિટ તમને શોધીને આપી દીધી છે. હવે સંકલનના આપણે બહુ બધા એક્ઝામ્પલ કર્યા છે, તો આની આગળ સંકલન જે છે એ તમે જાતે તમારી ઉપર હું છોડું છું. એટલે આની આગળ સંકલન કરી અને આન્સર તમારે લાવવાનો થાય. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પરવલયો x² ઇઝ ઇક્વલ ટુ 4ay અને x² ઇઝ ઇક્વલ ટુ -4ay - 2a ની વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા અહીંયા બે પરવલય આપ્યા છે. એક તો મેં તમને જેમ કીધું એમ એક આપેલો છે x² ઇઝ ઇક્વલ ટુ 4ay. તો જ્યારે પણ મેં તમને કીધું કે કોન્સ્ટન્ટ આપ્યો હોય પરવલયમાં ત્યારે એ કોન્સ્ટન્ટને તમારે ધન જ સમજવો. તો અહીંયા થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 1/4a ઇન્ટુ x². એટલે કે આ જે તમારો c થશે એ 4a છે, એટલે c² c તમારો 4a છે ને એક ધન છે એટલે 4a પણ ધન થશે, 1/4a પણ ધન થશે, અને 1/4a એટલે c, એટલે કે c પણ ધન થશે. એટલે કે x ધન હશે કે ઋણ હશે, y તમને હંમેશા કેવો મળશે? ધન જ મળશે. એટલે કે એક પેરાબોલા થશે તમારો y હંમેશા ધન મળશે. એટલે કે આ થઈ ગયો તમારો x² ઇઝ ઇક્વલ ટુ 4ay. હવે બીજું જે પરવલયનું સમીકરણ છે એને આપણે થોડું સોલ્વ કરીએ કે x² ઇઝ ઇક્વલ ટુ -4ay, અંદર મલ્ટીપ્લાય કર્યા, માઇનસ પ્લસ 8a². હવે ઇક્વેશનમાં તો આપણે y તો હંમેશા ધન જ હોવું જોઈએ. અહીંયા y ની સાઇન માઇનસ છે તો આપણે y ધન લઈ લઈએ, એને ઇક્વલ ટુની પેલી સાઈડ લઈ જઈએ. એટલે કે 4ay ઇઝ ઇક્વલ ટુ x² પેલી બાજુ જશે -x² પ્લસ 8a² એઝ ઇટ ઇઝ. હવે આપણે 4a વડે ડિવાઈડ કરીએ એટલે y ઇઝ ઇક્વલ ટુ -1/4a x² પ્લસ 8a²/4a એટલે કે 2a. અહીંયા આ તમારો c થઈ જશે cx² પ્લસ 2a, જ્યાં c બરાબર -1/4a, જ્યાં a તો પોઝિટિવ છે, 4 પોઝિટિવ એટલે 4a પોઝિટિવ, 1/4a પોઝિટિવ એટલે કે ધન, પણ આગળ માઇનસ સાઇન એટલે કે c થશે તમારો ઋણ. જ્યારે c ઋણ થાય તો સૌથી પહેલાં 2a ભૂલી જાઓ. તમે આટલું જ યાદ રાખો કે cx², જ્યાં c જે છે એ ઋણ છે. તો એનો મતલબ એ થશે કે x ની કિંમત ધન હશે કે ઋણ, y તમને કેવો મળશે? હંમેશા ઋણ મળશે. એટલે કે એનો ગ્રાફ તમારો થશે આવી રીતે. એટલે આ થઈ ગયો y ઇઝ ઇક્વલ ટુ cx² નો ગ્રાફ થશે. હવે અહીંયા તમને કીધું છે +2a. સપોઝ અહીંયા ખાલી y ઇક્વલ ટુ cx² નથી, અહીંયા તમને cx² + 2a.
+2a એટલે મેં જે પ્રમાણે તમને આગળ પણ કીધું હતું કે પ્લસ થશે એટલે એ થોડું લિફ્ટ થશે, અથવા તો જો અહીંયા માઇનસ હોત તો એ નીચે આવત. એટલે +2a એટલે 2a એકમ જેટલું એ ઉપરની સાઈડ લિફ્ટ થશે. એટલે કે આ જે કર્વ હતો એ થઈ જશે આવી રીતે. અહીંયા આના કોઓર્ડિનેટ થશે x0, y થશે 2a. એટલે આ જે કર્વ થશે એ તમારો x² = -4ay + 8a² થશે. તો એ કર્વ આપણે ડ્રો કરીએ. એટલે આ પોઈન્ટ્સના યામ થશે તમારા 0, 2a. અને બંનેથી ઘેરાતો પ્રદેશ એટલે પ્રદેશ તમારો આ થઈ જશે. હવે આ જે પોઈન્ટ છે એ છેદ બિંદુ છે બંને કર્વના, તો એ પણ આપણે શોધવાનું થશે. તો એ શોધવા માટે આપણે x² = 4ay જે હતું અને બીજું સમીકરણ હતું x² = -4ay y - 2a. તો અહીંયા હું x² ની જગ્યાએ આ જે સમીકરણમાં બીજું જે સમીકરણ પેરાબોલાનું હતું કે પરવલયનું x² = 4ay, તો હું x² ની કિંમત અહીંયા મૂકી દઉં 4ay. તો અહીંયા થશે -4ay +8a², -4ay આ સાઈડ આવશે એટલે 8ay = 8a². એટલે 8 8 કટ થશે, a કટ થશે એટલે y = a થશે. જ્યારે y ની કિંમત a પુટ કરશો સમીકરણમાં x² = 4ay, y ની જગ્યાએ તમે જ્યારે a પુટ કરશો ત્યારે થશે એવું કે 4a y ની જગ્યાએ એટલે કે a², એટલે કે x² = 4a², એટલે કે x ± 2a થશે. એટલે કે y જ્યારે a હશે એટલે કે y = a એટલે આ લાઈન થશે. આ બંને એક જ લાઈન પર આવ્યા છે એવું માની લેજો, સ્કેલિંગના પ્રોબ્લેમના કારણે એવું થાય છે. તો અહીંયા થશે તમારો y કોઓર્ડિનેટ તમારો a થશે, અહીંયા પણ y કોઓર્ડિનેટ તમારો a થશે, અને x ± 2a. તો આ જે છેદ બિંદુ હતું એનો x કોઓર્ડિનેટ થશે તમારો +2a, આ પોઈન્ટનો કોઓર્ડિનેટ થશે તમારો -2a. એટલે આ થઈ ગયો તમારો પ્રદેશ, આ થઈ ગયા એના છેદ બિંદુ બંને કર્વ વચ્ચેના. હવે આપણે લિમિટ શોધવાની વાત કરીએ. હવે લિમિટ શોધવાની વાત કરીએ તો આપણો આખો પ્રદેશ જે છે એ ઊભા પટ્ટાની વચ્ચે આવશે. એટલે કે આનો ઊભો પટ્ટો જ્યારે પણ લઈશું તો એ x ની લિમિટ આપશે, એટલે કે x = -2a અને આ જે થશે એ x = 2a. એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર x ની લિમિટ થશે તમારી -2a થી 2a, y ની લિમિટ શોધવાની રહે તમારે dy dx. અહીંયા ક્ષેત્રફળ છે એટલે અહીંયા આવશે 1. y ની લિમિટ શોધવા માટે તમારે પ્રદેશમાં એક શિરોલંબ પટ્ટી લેવાની થાય. એ શિરોલંબ પટ્ટીનો સૌથી નીચેનો છેડો જે કર્વ પરથી આવશે એ કર્વ તમને y ની લિમિટ આપશે, લોઅર લિમિટ આપશે. એટલે કે એ કર્વનું ઇક્વેશન હતું x² = 4ay. તો y ત્યાંથી તમને મળશે x² / 4a. એટલે y ની લોઅર લિમિટ થશે તમારી x² / 4a. હવે અપર લિમિટ જે છે એ આ કર્વ પરથી આવશે. એ કર્વનું ઇક્વેશન છે x² = -4a y - 2a. ત્યાંથી આવશે. એટલે એ પણ તમારે y માટે સોલ્વ કરવાનું થાય, કેમ કે તમારે y ની લિમિટ લેવાની થાય. તો x² = -4ay +8a². y માટે સોલ્વ કરવાનું થાય એટલે 4ay લેફ્ટ સાઈડ પર જશે, x² રાઈટ સાઈડ પર જશે એટલે -x² +8a². એટલે કે y = -1/4a x² +2a. એટલે કે y ની લિમિટ થશે 2a - x² / 4a. એટલે આ થઈ ગઈ y ની અપર લિમિટ થશે, એટલે કે 2a - x² / 4a. તો આપણે અહીંયા લિમિટ શોધી કાઢી છે. હવે આગળનો પાર્ટ જે છે એ માત્ર અને માત્ર સંકલનનો છે. એટલે તમે આનું સંકલન કરી પહેલાં તમારે y ની સાપેક્ષે સંકલન કરવાનું, પછી x ની સાપેક્ષે લિમિટ પુટ કરવાની અને તમે આન્સર લાવી શકો છો, કેમ કે આપણે બહુ બધા એક્ઝામ્પલ સંકલનને લગતા જોઈ લીધા છે. તો મિત્રો આજે આપણે દ્વિસંકલનમાં જ્યારે પણ વ્યાપક પ્રદેશ પરથી લિમિટ શોધવાની, લિમિટ શોધ્યા પછી દ્વિસંકલનની કિંમત શોધવાની અને દ્વિસંકલનની મદદથી ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એના બહુ બધા એક્ઝામ્પલ, વિવિધતાવાળા એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. અને આ જ પ્રકારની પ્રેક્ટિસ
તમે ઘરે કરી શકો છો. એના માટે આપણે સ્વાધ્યાય તમારા માટે લઈને આવ્યા છીએ. તો આ 4 એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ તમે ઘરે કરી શકો છો. તો મિત્રો, આજે આપણે દ્વિસંકલનમાં વ્યાપક પ્રદેશ આપેલ હોય તો એ વ્યાપક પ્રદેશ પરથી લિમિટ શોધવાની અને લિમિટ શોધ્યા પછી દ્વિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એના એક્ઝામ્પલ આપણે જોયા. એ જ પ્રમાણે દ્વિસંકલનની મદદથી ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એના પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા. હવે આપણે અગાઉના લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં આપણે દ્વિસંકલનનો ક્રમ બદલી અને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.